છોટાઉદેપુરના તાલુકામાં અકસ્માત પીડિતને તબીબોની બેદરકારીનો ભોગ બનવું પડ્યું. લ્યો બોલો, હવે તો હદ થઈ. ભગવાન સમાન ગણાતા ડોક્ટરો જ આટલા મોટા હોસ્પિટલમાં સમયસર હાજર ન હોય તો દર્દીઓની કફોડી હાલત થાય છે. આવો એક કિસ્સો હાલ સામે આવ્યો છે. હવે સવાલ એ રહ્યો કે શું તબીબો તેમની મનમાની કરી રહ્યા છે કે પછી ઉપલા અધિકારીઓ પણ આ વિશે કોઈ ચોક્કસ પગલા લેતા નથી. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકામાં થયેલા એક માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા દર્દીને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ચોંકાવનારી એ વાત રહી કે દર્દીને હોસ્પિટલમાં પહોંચ્યા બાદ 1.5 કલાક સુધી કોઈ તબીબ હાજર રહ્યો નહોતો. આ દરમિયાન દર્દી તડફડતા મારતો રહ્યો અને તેની હાલત ગંભીર બનતી ગઈ. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો અને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો. ત્યારબાદ તબીબ હોસ્પિટલમાં પહોંચી સારવાર શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ સરકારના 24 કલાક આરોગ્ય સેવા આપવાના દાવાઓને ખોટા પાડતા કહ્યું કે જો તબીબ સમયસર પહોંચ્યા હોત તો દર્દીની હાલત વધુ ખરાબ ન બને. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરની એકમાત્ર વડુ મથક જનરલ હોસ્પિટલ છે, છતાં કોઈ જવાબદાર ડોક્ટરો નથી અને જો ખરેખરમાં ઉપલા અધિકારીઓ દ્વારા જાણકારી લેવામાં આવે તો 1 મહિનાની અંદર કેટલા દર્દીઓને રિફર કરવામાં આવે છે તો છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલની પોલ ખુલ્લી પડે. તંત્ર આની પર શું ખરેખર તપાસ કરશે ખરી કે પછી સબ ચલતા હૈ કે પછી આવું જ ચાલશે તેવા અનેક સવાલ લોકોમાં ઉઠી રહ્યા છે. મારું નામ લાલાભાઈ ડાયાભાઈ ચારણ. બરોબર, મને તાવ આવતા હું છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં આવ્યો હતો, પણ આ માણસને મેં તડપતા જોયો, મારાથી સહન ના થયું. બરોબર, ડૉક્ટર સાહેબને રિક્વેસ્ટ કરી કે સર પેશન્ટ જુઓ. 1 થી 1.5 કલાક લગી પેશન્ટ આમનામ તડફડતો હતો, કોઈ સારવાર મળી નથી. ડૉક્ટરને એટલી રિક્વેસ્ટ કર્યા પછી એક ઇન્જેક્શન મારીને જતા રહ્યા. પછી અમે બધાએ કીધું ભાઈ મીડિયાવાળાને બોલાવીએ છીએ. પછી એ થોડાક આવીને થોડીક સારવાર કરી. કોઈ સ્ટાફ નથી, કોઈ એક્સરે નથી. આટલું મોટું જનરલ હોસ્પિટલ જિલ્લાનું છે પણ કોઈ સુવિધા નથી. મારું નામ ભાઈ વિજયભાઈ રાઠવા. 1.5 કલાકથી એક પેશન્ટને લઈને અમે આવ્યા હતા 108માં, પણ એ કોઈ વ્યક્તિ સારવાર કરવા ડૉક્ટર તૈયાર નહોતા. તો એમને અમે કીધું કે પ્રેસ મીડિયાને બોલાવીને વાત કરીએ. તો એવું કીધું કે તમારે જેમને બોલાવવું હોય એમને બોલાવી શકો છો, અમને કોઈ પ્રોબ્લેમ નથી. અમારા આખા જનરલ હોસ્પિટલમાં 3 જ જણનો સ્ટાફ છે, એક પટ્ટાવાળા, હું એક ડૉક્ટર ને એક બીજા કોઈક નર્સ હતા. એમનું નામ લીધું હતું પણ અમને ખ્યાલ નથી બરાબર. એવું કીધું હતું અમને કે જે બી હોય એ તમારાથી જે બી થાય એ કરવું હોય તો કરી લો, બાકી પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જઈને સારવાર કરો. ને એટલું એમને લાગ્યું બી નહોતું કે નુકસાન બી નહોતું, એટલું ખાલી પડીને ખસાઈ ગયા હતા એટલું નુકસાન હતું. ને થોડું માથામાં એમ થોડું ઘણું લાગ્યું હતું, પણ એ પેશન્ટ બૂમો પાડતો હતો ને એટલું એમના માથામાં નુકસાન બી નહોતું, છાતીમાં બી નહોતું ને પીઠ પાછળ બી નહોતું. પણ તોય છતાં ડૉક્ટરે એવું કહે કે તમે દેવરસીમાં લઈ જાઓ, કેસરમાં લઈ ગયો, ઓરસંગમાં લઈ જાઓ, નીલકંઠમાં લઈ જાઓ, તમારે સારવાર જઈ સારી રીતે કરાવી એ ત્યાં કરાવો, બાકી જનરલ હોસ્પિટલમાં કંઈ અમારે સુવિધા નથી. એક્સરે સુવિધા નથી, કંઈ બી સુવિધા, સીટી સ્કેન કોઈ બી સુવિધા અમારી હોસ્પિટલમાં નથી. એ રીતના અમને વાત કરી એટલે અમે પ્રેસ મીડિયાને બોલાવ્યા. आप डॉक्टर हो, हम आपके भरोसे ही तो आते हैं इधर. आप इतना पेट में दर्द कर रहा है तो भी तो इधर आ रही है, थोड़ा भी है तो जनरल हॉस्पिटल का मतलब क्या है? उसका मतलब तो दिखाओ प्राइवेट में जाने का. आपने उसका एक्सरे नहीं लिया, कुछ भी नहीं लिया, एक इंजेक्शन नहीं डाला, इंजेक्शन डाल दिए, सुविधा नहीं. आपने कुछ किया नहीं. एक्सरे में कुछ एक्सरे है कि नहीं सरकारी हॉस्पिटल में? बोल रहे हैं कि बात सब्जेक्ट के पास बता एक्सरे है तो क्यों नहीं किया? एक्सरे क्यों नहीं किया? कब करेंगे? दूसरे पेशेंट को देखना 1 घंटे तो हो गया. उधर देख के चले गए आप, उधर देख के चले गए आप. નાના માણસો આવે છે એને રિફર કરીને આ લોકો મોકલી આપે છે. બરોબર છે, હું અંડરગ્રાઉન્ડ હું છે પ્રાઇવેટ હોસ્પિટલ ને સરકારી હોસ્પિટલ નું અમને ખબર નથી. બરોબર, આ તો અમે બોલ્યા તો ટ્રીટમેન્ટ થાય છે, બાકી નબળા માણસોનું કોઈ સાંભળવા વાળું છે નહીં. બરોબર, શું નામ તમારું? આ સરકારી, હું લાલાભાઈ ડાયાભાઈ ચારણ. બરોબર, સમય પહેલા પેશન્ટને લઈને 1 કલાક થયો, કોઈ ટ્રીટમેન્ટ, એક ઇન્જેક્શન આપીને ઓવડાઈ રાખ્યો છે, કાલ ઉઠીને મરી જાત. બરોબર, તો ડોક્ટર સાહેબ 108 માં આવ્યા છે, પ્રાઇવેટ ગાડીમાં બી નથી લાયા તો પણ આ સુવિધા છે આપણા સરકારી હોસ્પિટલ જિલ્લાની. શકીલ બલોચ, છોટાઉદેપુર.